હા, કે જેની બાંધણીમાં એ બાંધણીના છેડે તમને બંધાઈ જવાનું મન થાય. જામનગર, જામનગર એટલે એ કયું તત્વ? જામના ઠઠારા જેવું એક પોતીકો ઠાઠ એટલે જામનગર. જેની બાંધણીના છેડે તમને બંધાઈ જવાનું મન થાય. જામનગર એ જામના વાલા ઠાઠ જેવું એના ઠઠારામાં તમને ગોઠવાઈ જવાનું મન થાય. જામનગર. અને એથી આગળ અહીંયા સુધી કહીશ કે જેના કાજળ ભેગું કોકની આંખમાં તમને અંજાઈ જવાનું મન થાય. જામનગર, જામનગર એટલે કયું તત્વ? જામનગર એટલે ભૂગોળનો એક ખૂણો નહીં. જામનગર એટલે ભૂગોળની એક એવી ઘટના કે એની તલવારની મૂઠમાં બંધાઈને તમને લડાઈ જવાનું મન થાય. જામનગર, ધેટ ઇઝ ધ આઈડેન્ટિટી ઓફ જામનગર. લોક સાહિત્ય એટલે શું? લોક ગીતો એટલે શું? હમણાં કશ્યપભાઈએ બહુ સારી વાત કરી. લોકગીતો એટલે શું? કે લોક સાહિત્ય ક્યાં આવે? બેઠક. આ બેઠકની વ્યાખ્યા શું? કે હરખે હરખા હમોવડિયા માણા ભેગા થઈ અને જ્યાં ડાઈ ડાઈ વાતો કરે એ બેઠક. પોતાનો થાક ભેગો લઈ ગજવા આખામાં થાક ભર્યો હોય, જ્યાં આવી અને તમને ટાઢક થાય એ બેઠક. તમારા માલપા રિયેલી તમામ આધિ વ્યાધિ ઉપાધિ ક્ષણિક તમને ભૂલાઈ જાય એ બેઠક. બેઠક એટલે તમારા પાસે બેઠો એ માણસમાં ઓતપ્રોત થઈ જવાનું ઠેકાણું એટલે બેઠક. કારણ કે લોકસાહિત્યની વ્યાખ્યા એ છે કે બોલનારના હાડ ગળી જાય અને સાંભળનારના હાડ ફૂલાઈ જાય, એનું નામ લોકસાહિત્ય. આ ડાયરો છે. ડાયરાઓમાં કોણ આવે? કે લીલીછમ ચૂંદડી ઓઢી અને પૈણવા ઝંખતું કોઈ લોકગીત હોય તો એ ડાયરામાં આવે. જેના પૈણવાના ઓરતા અધૂરા રહી ગયા હોય એ પછી ભૂતાવળ થઈ અને એ પદ્માના પ્રેમમાં પાગલ થઈ ગયો એ માંગડો ડાયરામાં આવે. ડાયરામાં કોણ આવે? કોઈ માનો એકનો એક દીકરો હોય, એના ખંભે એને જીવવાના અભરખા હોય. એ અધવચ્ચે દીકરો એ જનેતાને મૂકીને વયો જાય ને પછી ડોહી એકલી જીવતી હોય અને બેઠી બેઠી એકલી મરહિયા ગાતી હોય તો એ દર્દ ડાયરામાં આવે. ડાયરામાં બીજું શું આવે? કે હાથ હાથ જન્મારો જેને હારે રહેવાના કોલ આપ્યા હોય છતાંય અણહમજણ થાય કે અધૂરી વાત થાય ને એનો પ્રિયતમ જેને મૂકીને વયો જાય વિરહ ડાયરામાં આવે. ડાયરો એટલે એક એવી સંસ્થા, એક એવું ઠેકાણું કે જ્યાં તમારી જાતને તમે ફિલ્ટર કરી શકો. 21મી સદીમાં માણસ ચંદ્રયાન 3 સુધી આપણે સફળતાપૂર્વક થોડાક સમય પહેલા આપણે અહીંયા લેન્ડિંગ કર્યું ચંદ્ર ઉપર, પણ પાસે બેઠેલા માણસના એના મન સુધી આપણે નથી જઈ શકતા. મેં શરૂઆતમાં કીધું ને કે બોલનારના હાડ ગરી જાય અને સાંભળનારના હાડ ફૂલી જાય, એનું નામ લોકસાહિત્ય. બાબુભાઈ રાણપુરાએ આ ખેલ આખો શબ્દનો છે. બાબુભાઈ રાણપુરાએ તો અહીંયા સુધી કીધું કે શબ્દ ગામને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ સુગંધી શેણ સોણલે, શબ્દ પંડ હણહણે. જુવાન તો અમે છે, અમને 12માં જઈ અને ડિસ્કો કરતા આવડે, અમને 12માં જઈને નાચતા આવડે. 12 એક વાગે કોકના હાથ પકડીને ગામની શેરીઓમાં અમને રખડતા આવડે. પણ રાતા એક વાગ્યા સુધી મેઘાણી દુલાવર કાગને વાંચતા હોય ત્યાં બોલી શકીએ. ડાયરો એટલે તમે ભૂલા પડી જાવ તો આ દીવાદાંડી છે. કારણ કે હિન્દી જબાનનો એક શેર છે કે હરગીઝ ગલત નિગાહ સે દેખા ન કર મુજે. ચોમાહુ એટલે એ પ્રેમીઓની ઋતુ છે, તો પ્રેમથી શરૂઆત કરીએ. હરગીઝ ગલત નિગાહ સે દેખા ન કર મુજે, મેં તેરા હો ચુકા હું, તું પરખા ન કર. પરીક્ષાઓ મારી લખેલી એક લાઈન હતી કે 7માંથી એકેય સમંદર મારાથી પાર ન થાય તો એનો રંજ નથી. માણસ ચાહે હું દાંપત્ય જીવનનો હોય કે કોઈ પણ તમારા મિત્ર હોય કે તમારા જીવનનો કોઈ પણ સંબંધ હોય, એક માણસ બીજા માણસ પાસેથી ઈચ્છતો શું હોય? એક માણસ બીજા માણસ પાસેથી ચાહતો શું હોય? કે સમંદર હાથમાંથી એકેય પાર ન થાય તો એનો રંજ નથી. તારી અપેક્ષા ઉપર ખરો ઉતરું તો હું સમજીશ કે હું ભવસાગર તૈરો. તેમ ભરોહો મારા ઉપર જે કર્યો છે, કારણ કે અંતરના ઊંડાણની એ કોક વેધુ નહીં કહેવાય. વાતું ક્યાં કરાય? વાત બધે ન થાય, વાત ગમે એની સામે ન થાય. અંતરના ઊંડાણની એ કોક વેધુ ને કહેવાય. ચોરે નો ચિતરાય ચિત્તની વાતું ને શંકરા.
વાતો વિશે તો લોક સાહિત્ય એમ કીધું કે વાતડિયું વગતાડિયું એ ઝીણી ઝીણી જુજવ્યું. વાત માણસને જીવાડી દે, અમુક વાતો એવી હોય માણસને મારી દે. એટલે લોક સાહિત્ય એમ કીધું કે વાતડિયું વગતાડિયું એ ઝીણી ઝીણી જુજવ્યું, જેડા જેડા માનવી એડી એડી વાતડિયું. જેવો માણસ એવી વાત હોય. અને વાતો કેવી હોય કે વાતડિયું વગતાડિયું એ વધીને વડ થયું. ઘણા માણસ એવા હોય કે જેના ભીતરમાં એટલી વાતો પડી હોય, પણ શબ્દની એક એફિશિયન્સી છે, ધ્વનિનું એક વિજ્ઞાન છે. એ વિજ્ઞાન એ તીવ્રતાથી અહીંથી શબ્દ છોડવામાં આવે એ જ તીવ્રતાથી માઇક્રો સેકન્ડ પહેલા એ શબ્દને મૂકી દેવામાં આવે તો એ ધ્વનિ છે એની અસર પેદા કરતી હોય. એનું તમને ઉદાહરણ આપું કે હમણાં મેં જે ફ્લેટ બોલ્યો એની કાંઈ અસર ન થઈ, પણ હવે સાંભળજો કે વાતડિયું વગતાડિયું એ વધીને વડ થયું, ચંગે માળું એને પૂછ્યું, મંજા દલજી દલ માર્યું. શબ્દ અહીંથી છૂટે એટલે તમારા હૃદય સુધી આમ એક થડકાટ આવે કે આ માણા હે મને કીધું. શબ્દને પોતાનું એક બાબુભાઈ રાણપુરાએ, એટલે હું શરૂઆતમાં યાદ કરતો હતો કે શબ્દ ગામને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ સુગંધી શેણ સોણલે, શબ્દ પંડ હળહળે. અને શબ્દ સણગે, શબ્દ ફણગે, શબ્દ રાહડે રમે, ચોરે ચડી આભથી નેણે, શબ્દ થઈને ભમે, શબ્દ પાતળીઓ, શબ્દ પ્રેમીલો, શબ્દ પન ઘટી ઘટે. શબ્દ બ્રહ્માંડને થંભાવી શકે એટલી ત્રેવડ શબ્દમાં છે. રાજેશ વ્યાસ મિસ્કીને એમ કીધું કે અંદરથી હું ભૂલાઈ ગયેલો માણસ છું, હું મારા જ ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું, અને પાણીમાં પડેલા કાગળ જેવા છે શ્વાસ મારા, હું ભીતરથી રૂંધાઈ ગયેલો માણસ છું, અને હવ આવીને મને મનાવે છે મિસ્કીન. રાજેશ વ્યાસ મિસ્કીનની આ કવિતા કવે હવ આવી અને મને મનાવે છે મિસ્કીન. હું કોને કહું, હું મારાથી જ રેસાયેલો માણસ છું. અમુક માણસ ભારતીય સંસ્કૃતિ, આપણી આ પરંપરા, આપણું આ લોક સાહિત્ય આપણને એ ખબર નથી કે આપણે કેવડી ધરોહરના વારસદાર છીએ. દાદે અહીંયા સુધી કીધું કે શબ્દ જ્યાં એક શોધો ને આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં એક ખોદો તા સરિતા નીકળે, જુદી છે તાસીરા દેશની, કાંઈ તમે મહાભારત વાવો ને ગીતા નીકળે. શબ્દ તમે એક શોધો અને આખી સંહિતા નીકળે. આ હાવ ગપ્પા ગાડી તો નહીં હોય, આના પાછળના કંઈક તત્વો તો હશે. આપણું વરહો પેલા ગવાતું એક લોકગીત છે કે દૂધે ભરી તલાવડીને મોતીડે બાંધી પાર, કે જીલણ ઝીલવા ગયા તા, ગરબે ઘૂમવા ગયા તા. આના ઉપર માણસો નવરાત્રિના તમે વિડીયો જોતા હોય તો પ્લીઝ સાંભળો થોડુંક બેનને. સાહેબ સોરી ટુ સે, પણ હા માતાજી કેવી આમ આપણને ઈર્ષા થાય ને. બચપન કે દિન કિતને હસીન હુઆ કરતે છે. બાળપણની સમૃદ્ધિ કેવડી હતી આપણી. લોકસાહિત્યનો હિન્દી જબાનનો બહુ મજાનો શેર છે કે બચપન કે દિન કિતને હસીન હુઆ કરતે થે, तब दिल नहीं सिर्फ खिलौने टूटा करते थे, आज एक आंसू भी गिरा तो सहा नहीं जाता, तब हम जी भर के रोया करते थे. एक मुठ्ठी हाटू, एक ચોકલેટ હાટું આપણે કલાકો સુધી રોઈ લેતા. કે એને જ સ્વીકાર્યું છે કે એઝ ઇટ ઇઝ જે હોય એક્સેપ્ટેબલ છે. આ ફિલ્ટરના જમાનામાં આવી વસ્તુ બહુ ઓછી છે કે જે કુદરતી તમારી સામે આવી જાય. હરવાણી જેની સાચી હોય દુકાળમાં ડૂકે નહીં, પણ પાપી હોય જેના પેટ એને કોઈથી ભેખડ ન દૂજે ભૂદરા. જેની હરવાણીઓ સાચી હોય. વરહો પેલા ગુજરાતી લોક સાહિત્યની તાકાત હું તમને લોકગીત કહેતો હતો કે દૂધે ભરી તલાવડી, એટલે ગુજરાતના એક વિસ્તારને એમાં ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. ગુજરાત બહાર પેલા ગુજરાતના આપણો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ દૂધે ભરી તલાવડી, એટલે સૌરાષ્ટ્રનો આપણો જે વિસ્તાર છે અહીં માલઢોરને રાખવામાં આવતા. અહીંયા સૌથી વધારે પશુઓને રાખવામાં આવતા. ખેતી અને પશુપાલન એ આપણો સંકળાયેલો જે બે વ્યવસાય હતા. દૂધના આપણા વેપારો, મોટા પ્રમાણમાં પશુઓને રાખવામાં આવતા. એટલે આ પ્રદેશને કીધો કે દૂધે ભરી તલાવડી અને મોતીડે બાંધી પાર, એટલે એટલા માટે કે સૌરાષ્ટ્રની ફરતે સમંદર છે, સમુદ્ર છે. એટલે કોઈ માણસે આવી અને બીજા માણસને ગુજરાતની સૌરાષ્ટ્રની ઓળખાણ આપવા માટે થઈ
અને એને કીધું કે આ દૂધે ભરી છે તલાવડી. એટલા માટે કોઈ હારા ઇન્ટેન્શનથી નહીં. સૌરાષ્ટ્રમાં સ્મગલિંગ હમણાં થોડાક ટાઈમ લગભગ એકાદ કે 1.5 વર્ષ પહેલા અમારા પડાણામાં 300-250-300 કરોડનું ડ્રગ્સ પકડાણું હતું. એના મૂળ અહીંયા લોકસાહિત્યમાં છે, દૂધે ભરી તલાવડી મોતીડે બાંધી પાર. સમુદ્ર જેની નજીક હોય ને સ્મગલિંગ કરવું બહુ હેલું પડે. કાંડ જેટલા થાય એ બધા એના જવાબો સાહિત્યમાં જ છે. આપણે અહીંયા હમણાં લેટેસ્ટ એક રિસર્ચ થયું છે કે ભાઈ ડિપ્રેશનમાં જે લોકો વધારે હોય ને એને સૌથી પહેલી તકલીફ પાચન ક્રિયામાં પડે છે. પાચન ક્રિયા જે માણસની નબળી હોય એની ઇફેક્ટ ધીરે ધીરે માણસના મગજ ઉપર પડતી જાય અને માણસ ધીરે ધીરે ડિપ્રેશન તરફ જતો જાય. એના બીજા ઘણા કારણો હોય પણ એમાંનું એક કારણ રિસર્ચમાંથી આ બારે આવ્યું. તો વર્ષો પહેલા આપણી કહેવત છે કે ભાઈ જેના અન્ન ચોખા એના મન ચોખા. આપણે આ ફાસ્ટફૂડને જેમ તે ડૂચા વારીએ છીએ, એમાં અમુક ફાસ્ટફૂડ તો એવા છે કે ભેહું નથી ખાતી, માણા ખાવા માંડે. હા, પણ તોય હવે આ ધકેલ 50-150 વાળું બધું માહોલ છે. કારણ એ કવિ એમ કીધું કે ઈશ્વરને ઈશ્વર સુધી પહોંચવાનો બીજો કોઈ જો માર્ગ હોય ને તો એક તો એ ભક્તિ છે અને બીજો કોઈ માર્ગ હોય તો એ પ્રેમ છે. કે પ્રેમ વગર પામો નહીં તમે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર તને નહીં મળે નંદકુમાર. ખજાનો છે ને, ખજાનો કોકને ચાવી આપી દેવાય. તમારા મકાનની ચાવી હોય ને તો એ કોકને દઈ શકાય, તો મારો વાત કોઈ નથી દઈ શકાતી, વાત કોઈ નથી મૂકી શકાતી એમ. એટલે કારણ કે આ તો ગાંડાની વણજાર, એનો પામે નહીં કોઈ પાર. ભાઈ આ તો ગાંડાની વણજાર. ઈશ્વર તત્વ એવું છે કે ભારે હળવા હરિવરને તમે મૂલવો સી રીતે. ઈશ્વરને તમારે મૂલવવું હોય તો સર તમે બેસજો. ડોક્ટરો જેને મેડિટેશન કહે છે, વર્ષો પહેલા આપણી જે પરંપરાઓ હતી કે તમે યોગ અને ધ્યાન કરીએ ને તમારા બોડીને રિલેક્સ કરી શકો, એવી વર્ષો પહેલા આપણે અહીંયા આપણા ઋષિઓ મુનિઓ એને વર્ષો પહેલા તપ કરી અને એક એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે માણસ એક સમય સુધી એક મુદ્રામાં એક અવસ્થામાં એક ને એક બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો એ માણસનું શરીર છે, એ તમારું બોડી છે, એ રિલેક્સ થઈ જાય. આને મેડિટેશન નામ આપવામાં આવ્યું. તમે 20 મિનિટ મને આપો, મારી વાતથી તમને મેડિટેશન જેટલું રિલેક્સેશન ફીલ ન થાય તો અમારો છેલ્લો પ્રોગ્રામ. કારણ કે સૈયર મોરીરે મૂવીમાં ઓલા બાપુ કહેતા હતા કે પરાણે હંધુઈ થાય રગા પ્રીત ન થાય. કારણ કે હથેળીમાં રાખવા છતાંય જે જાવું કરે એને પછી જાવા દેવાય. કારણ કે ભૂતને પીપળા મળે તો વડલા કઈ રોવા ન બે. કારણ કે 5 છે યા 10 કી એ તાદાદ નહીં હૈ. ઘણી વખત માણસના અસ્તિત્વ ઉપર સવાલ થાય કે 5 છે યા 10 કી એ તાદાદ નહીં હૈ, કિતને હે મિટ ચુકે હમ પે હમે યાદ ભી નહીં. રૂસવાનો આ શેર હતો કે મોહતાજના કસાનો હતો કોણ માનશે. અવસ્થા માણસને જિંદગીમાં જે રૂસવાને મળવા હાટું માણસો લાઈનમાં ઊભા રહેતા હતા, જે રૂસવાને મળવા હાટું થઈ અને માણસ એની પરમિશન માગતા હતા, એનો એ રૂસવા મજલુમી એક ટાઈમ જીવનમાં એવો આવ્યો કે એના એ માણસોને મળવા હાટું રૂસવા સમય માગતો હોય, સાહેબ મને સમય આપો ને તમને મળવું છે. એ અવસ્થાએ રૂસવાએ લખ્યું કે મોહતાજના કસાનો હતો કોણ માનશે, મારો એક જમાનો હતો કોણ માનશે. અને હસવાનો હમણાં મેં જે કર્યો અભિનય એ આઘાત દુર્દશાનો હતો કોણ માનશે. પણ એનો એ સમય હોય, માણા પોતાનું કામ પોતાએ જે હઠ લીધી છે એ હઠને મેલે નહીં તો એક અવસ્થા એવી આવે. હિન્દી જબાનનો એક શેર છે કે હુઆ यूं કે એક વક્ત તક મેં અકેલા ચલા. એક સમય માણસનો એવો હોય કે એક ટાઈમ સુધી તમને કોઈ ઓળખતું ન હોય, તમે જ્યાં જાવ ત્યાં તમારે તમારી ઓળખાણ આપવાની, તમારે હાથ જોડીને તમારી જગ્યા માગવાની. હુઆ यूं કે એક વક્ત તક મેં અકેલા ચલા, ફિર હુઆ यूं કે મેરા નામ ચલને લગા. એક અવસ્થા એવી આવે માણસને કે કારણ કે મારી લખેલી એક લાઈન હતી કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ્રાટ. અહીં આવીએ ને એવી ઓળખાણ ન આપવાની હોય કે જામ સાહેબ કોણ હતા. અહીં આવીએ ને તમારી સામે એ વાત ડિસ્ક્રાઇબ કરવાની ન હોય કે મોહનદાસ કરમચંદ ગાંધી કોણ હતો. અહીં આવીએ ને એ ન કહેવાનું હોય કે દેવાત બોદર કોણ હતા. અહીં આવીને એ ન કહેવાનું હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતો.
અહીં આવી અને એ ન કહેવાનું હોય કે ભગતસિંહ કોણ હતો. એટલે મેં, કારણ કે માણસના વજૂદમાં એટલી ત્રેવડ હોય, માણસના અસ્તિત્વમાં એટલી ત્રેવડ હોય, એટલે મેં લખ્યું હતું કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ, સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનોક બિરાદર. અમુક ખાલી નામ કાફી હોય, એની જાહેરાતું કે એના બોર્ડિંગ લગાડવાની જરૂર ન હોય. એ માણસ બેઠો હોય એના ગજવામાં કાંઈ ન હોય તો કાંઈ નહીં, એના કપાળનું તેજ કહી દે, તેરા લહેજા બયા કર દેતા હે, પરવરિશ હુઈ યા પાલે ગયે. માણા એનો અદબ, એનો રૂઆબ કેવી રીતે હોય એનાથી ખબર પડે. તમે કરોડો અબજો રૂપિયાની ગાડી લઈ બજારમાં નીકળો તો એનાથી તમારો સીન ન પડે, પણ એ અબજો રૂપિયાની ગાડી લઈ અને બાજુમાં કોઈક સાયકલ વાળો જતો હોય ને તમે ગાડી ધીમી એટલે પાડી દો કે આના એ સ્પીડથી હું જઈશ તો એના ઉપર કીચડ ઉઠશે. એ તમીજ તમારામાં આવે તો સમજી લેવાનું કે હવે હું રૂપિયા વાળો છું. બાકી મોંઘા લુગડા તો પૂતળાઓને પહેરાવવામાં આવે. હા, કારણ કે વેઇટરો ને બહુ લોકો એજ્યુકેશનના નામે, મારી હમણાં એક રીલ બહુ વાયરલ થઈ હતી કે આપણે એટલા બધા સુધરી અને આગળ વયા ગયા કે તમે કોકને ઓળખાણ આપો કે મારી બેન છે, એટલે સામેવાળો માણસ આવીને એમ પૂછે કે હગી. આને જો જગત કે આને જો સમાજ શિક્ષણ કહેતું હોય તો એક વાર નહીં 1,00,000 વાર ધિક્કાર છે આવી સામાજિક વ્યવસ્થાઓ ઉપર. કારણ કે આપણે એની છાતી સામું જોઈને વાત કરનારા માણસો છીએ. એની છાતી પાછળ રિયેલું કુંબળું કાળજું જોઈ અને જઈ કોઈ સ્ત્રી હારે સંવાદ કરો તો અહીંયા જગતની મોટામાં મોટી ઔષધિ હોય તો આ બ્રહ્માંડ ઉપર ઈશ્વરે સર્જન કરેલી સ્ત્રી છે. લોકસાહિત્ય તો એમ કીધું કે મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન. બેન એટલે એ કયું તત્વ, મારી હોય તોય ભલે, તમારી હોય તોય ભલે, આ બ્રહ્માંડમાં જગતમાં કોઈ પણ આ જગતની દીકરી હોય. લોકસાહિત્ય એમ કીધું કે મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. માની લગોલગ જેની મમતા હોય. પણ સંબંધોમાં હરેક સંબંધ એવા હોય કે જે તમને ઈશ્વર તરફથી મળ્યા છે. તમે કયા ઘરે જન્મશો એ આપણા હાથમાં નથી હોતું. આપણું મૃત્યુ ક્યાં થાય એ આપણા હાથમાં નથી હોતું. આપણા હગાવાલા કોણ હશે એ આપણા હાથમાં નથી હોતું. પણ ભાઈબંધી જીવનમાં એક એવો સંબંધ છે કે કોણ તમારો ભાઈબંધ થાય એ તમે નક્કી કરતા હોય છે. માણસના જીવન પર્યંત સૌથી વધારે તમને જો તમારી કોઈ મોંઘી મૂડી લાગતી હોય ને તો માણસને એનો ભાઈબંધ લાગતો હોય. ઝાલણસિંહ કાંટા, અહીંયા હડિયાણાના ઝાલણસિંહ કાંટા નામના ચારણને ભુજમાં લઈ જવામાં આવ્યો અને પછી ઠાકોર સાહેબને ઝાલણસિંહ કાંટાને એટલી દોસ્તી થઈ ગઈ કે ઝાલણસિંહ કાંટાને રાજકવિ તરીકે બીજી જગ્યાએ મોકલવામાં આવ્યો ને અહીં નામદાર પાગલ થઈ ગયો હતો. આમ દુકાને જઈ અને એમ કે મારો કાંટો જોયો, એટલે ઓલા વાણિયાઓ હતા વેપારીઓ એમ કે આર્યો ભાઈ કે ઈ કાંટો તો તમારા ત્રાજવા જોખે છે, મારા હૃદયને જોખતો તો એ મારો ઝાલણસિંહ કાંટો ખોવાઈ ગયો. અને દુનિયાના કોઈ પણ સંબંધો હોય, કોઈ પણ માણસના માવતર મરી જાય તો એને અનાથ કહેવાય. કોઈ એ બેન હોય એનો એકને એક ભાઈ હોય એનું અવસાન થાય તો એને નભાઈ કહેવાય. મૈત્રી મિત્રતા એક એવો સંબંધ છે કે જેનો ભાઈબંધ મરી જાય પછી પાછળ વૈધો એ ભાઈબંધને શું કહેવાય એનો શબ્દ ગુજરાતી કે ઇંગ્લિશ કે જગતની એક પણ ડિક્શનરીમાં આજથી હોતી નથી. ભાઈબંધી એટલે ઈ તત્વ કે જેના ભરોહે એક મુઠ્ઠી ભરી અને અહીંથી ચોખા લઈ તાંદુર લઈ અને પોરબંદર થી હાલી અને એક માણસ દ્વારકા સુધી વયો જાય. એ બે એકબીજાની નગરીઓ મૂકી જાય, એકબીજાના સીમાઓને ભૂલી જાય, એકબીજાના ઠેકાણાઓને ભૂલી જાય, પણ છતાંય હળી કાઢી અને કેટલા બધા લોકો એના અંદર નો આવવા દે કે તું કૃષ્ણનો ભાઈબંધ ન હોય શકે, તું કૃષ્ણનો મિત્ર ન હોય શકે. એ કેટલી આજીજી, કેટલી કાકલું દીવને અંતે છેલ્લે કૃષ્ણ અંદર સુદામાને માલપા લઈ જવામાં આવે. પેલી દ્રષ્ટિ જ્યાં કૃષ્ણની સુદામા ઉપર પડી એના શરીર ઉપર રિયેલા તમામ વાઘાઓને મૂકી અને હળી કાઢી અને ભેટી પડ્યો. સુદામા તું ક્યાં હતો મારા ભાઈ, તું ક્યાં હતો? એ કૃષ્ણ છે. કૃષ્ણ એટલે એવું તત્વ કે એક બાજુ આખું મહાભારત કુરુક્ષેત્રના મેદાનમાં, એક બાજુ આખો તમે જગતના મોટામાં મોટા યોદ્ધાઓને લઈ લ્યો, એક બાજુ જગતના તમામ યોદ્ધાઓ અને એક બાજુ એક એવો યોદ્ધો કે જેના હાથમાં હથિયાર નથી છતાં એ કોણ હથિયાર હલાવશે એ ઊભો પોતે નક્કી કરતો તો એ કૃષ્ણ. દ્રૌપદીનો ચોટલો ખેંચાય ખાલી એના હાટું થઈને કે દ્રૌપદીનો ચોટલો ખેંચાય તો ખેંચનાર નહીં જોનાર નહીં નો રહેવા દઉં હું. ઈ કૃષ્ણ, ઈ તત્વ, ઈ કૃષ્ણ એટલો કઠોર થઈ
એટલો નિર્દય આપણને અમુક વખતે કૃષ્ણ લાગે કે કૃષ્ણએ દયા ક્યાંય નથી રાખી. એનો એ કૃષ્ણ સુદામાને ભેટતી વખતે એ ભૂલી જાય હું કૃષ્ણ છું ને એના આહુડાથી સુદામાના પગ ધોવાતા જાય. દય અને જતાવે નહીં. તમારા આગળ 5-25 હજાર રૂપિયા હોય, તમે કોકને આપી દો અને પછી આપણે એક રજાઈ કે એક ગોદડું કોકને આપીએ ને 5 તો ફોટા પાડીએ ને સ્ટોરીમાં લગાડીએ છીએ. સુદામો જઈ હાલતો થયો ને તઈ કોકે કીધું તું કે ઓધવ આને કઈ તો દેખ તે આને આટલું બધું આપી દીધું છે. કૃષ્ણ એકવાર તું કહી દે આ બ્રાહ્મણ છે, ગરીબ છે, એના ભીતરમાં પીડા છે, એના ભીતરમાં વેદના છે, તેને કહી દીધું હોત તો એને નિરાશ થઈ જાત કે તારી દારિદ્રતાને ભાંગી અને મેં ભૂકો કરી નાખ્યા છે અને તારે ની અમે મેલ ખડા કરી દીધા છે. એકવાર આને કહી દે તો આને ઉપાધિ ન થાય. અને તઈ કૃષ્ણએ જવાબ આપ્યો તો ભાઈ હમણાં કહી દઉં પણ એ માગનાર જો માગી ન હઈકો હોય તો હું દેનાર કેમ કહી શકું તને આટલું દઈ દઉં. માણસના તમારા અવાજ જઈ બંધ થાય તઈ માણસની આંખું વાત કરતી હોય છે. લોક સાહિત્ય આ તમે જ શીખવાડે છે. તમે માગો અને મદદ મળે એમ નહીં. હું હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી. ગુજરાતી કવિઓની, ગુજરાતી લેખકોની એની ખુમારીઓ લોકસાહિત્ય એટલે હું કે જેના ખોરડા ભલે ખાલી હોય પણ મારું સર કોઈ દી નમે નહીં આવી ખુમારી હોય એને લોકસાહિત્ય કહેવાય. કે હાથ હું મારા 2 ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. માગવું તો માણસે તઈએ પડે કે તમારા ભેરો રેનાળો માણસ તમને ઓળખી ન હઈકો હોય. હાથ તો તમારે તઈએ લાંબો કરવો પડે કે જઈ તમે વરહોથી એકબીજાને ભેગા રહેતા હોય પણ એકબીજામાં એક નો થઈ હઈકા હોય. અને આવા 2 એકમેક થઈ અને 2 પાત્રો રહેતા હોય ને પછી નોખા પડે તઈ નાજીરની લખેલી એક ગઝલ યાદ આવે કે ધરી રૂપ મંજિલનો ઉતારા પણ દગો દે. તત્વ માણસને મુકાવી કયું હકે કે ધરી રૂપ મંજિલનું ઈ ઉતારા પણ દગો દે. ઈ ઠરી જાહે એમ માનીને મેં નઠાયરા ખબર ક્યાં હતી આ નજીવા તીખારા પણ દગો દે. અને હવે વિશ્વાસમાં ન લાવશો, હું વિશ્વાસમાં નહીં આવું કારણ અમારાનો છે અનુભવ અમને તમારા પણ દગો દે.